વલસાડમાં તહેવારોની ઉજવણી પહેલાં જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગામી પવિત્ર તહેવારો દરમિયાન ડીજે, ઓર્કેસ્ટ્રા, ગરબા અને ગણપતિ ઉત્સવના આયોજનમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય અને કાયદાની મર્યાદા જળવાઈ રહે તે માટે વલસાડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આજરોજ 13 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 3:30 વાગે એસટી ડેપોની સામે આવેલા મોરારજી ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ, ડીજે સંચાલકો, ઓર્કેસ્ટ્રાના સંચાલકો તેમજ વિવિધ તહેવારોના આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો સીધો સંદેશ હતો: તહેવાર મનાવો, મન મૂકીને મનાવો, પરંતુ ઉજવણીના નામે ધ્વનિ પ્રદૂષણ ન કરો. ગણપતિ ઉત્સવ હોય, ગરબાનું આયોજન હોય કે અન્ય ધાર્મિક સામાજિક કાર્યક્રમ, ડીજેનો અવાજ કેટલો રાખવો, કાયદાકીય નિયમોનું કેવી રીતે પાલન કરવું અને આસપાસના રહેવાસીઓ તથા જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન કેવી રીતે રાખવું, આ તમામ મુદ્દે અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં વલસાડ સિટી પોલીસના પીઆઈ તથા પોલીસ ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને ડીજે તથા અન્ય સાઉન્ડ સિસ્ટમ સંચાલકોને સ્પષ્ટપણે સમજવામાં આવ્યું હતું કે ઉત્સવની મજા કાયદાની મર્યાદામાં જ. તંત્રનો ઉદ્દેશ તહેવારોની ઉજવણી અટકાવવાનો નથી, પરંતુ શ્રદ્ધા, આનંદ અને કાયદો ત્રણેય વચ્ચે સંતુલન જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હવે જો કોઈ સંચાલક નિયમોને અવગણીને મનફાવે તેમ ડીજે વગાડશે અથવા ધ્વનિ પ્રદૂષણ અંગેના લાગુ પડતા નિયમોનો ભંગ કરશે તો સંબંધિત કાયદા અને નિયમો મુજબ કાર્યવાહી થઈ શકે છે. એટલે વલસાડના ડીજે સંચાલકો અને તહેવાર આયોજકો માટે આજની બેઠકનો સંદેશ એકદમ સ્પષ્ટ છે: ડીજે વગાડો, ઉત્સવ ઉજવો, પણ કાયદાની હદમાં રહીને. કારણ કે તહેવાર થોડા દિવસનો હોય છે, પરંતુ શાંતિ, નિયમ અને જવાબદારી સમગ્ર સમાજની છે. વલસાડમાં તહેવારો પહેલાં જ નોઇઝ પોલ્યુશન સામે તંત્રનો આ સંદેશ હવે કેટલો અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે.